મારું નામ ખારવાચીના અતુલભાઈ છે. હું શ્રેયસ વિદ્યાલય ગુજરાતી માધ્યમ પોલો ગ્રાઉન્ડ સ્કૂલમાં ભણતી હતી. અમારા આચાર્ય શ્રી હેમાક્ષી મેડમ દરજી એ દર ચાલુ વર્ષમાં અમારા યુનિટ ટેસ્ટ લેતા હતા. એમના લીધે અમારા બધા જ વિદ્યાર્થીઓનું રિકવર થતું હતું ભણવાનું, અને અમારા દરેક વિષય શિક્ષકે પણ અમારી પાછળ ખૂબ મહેનત કરી છે. જે વસ્તુ ના સમજણ પડે એમને પણ બધાને અલગ અલગ જઈને સમજાવેલું છે બધું. ખાસ કરીને આખો દિવસ કેવી રીતે ભણતા હતા, કેવો તમારો દિનચર્યા હતો? સવારે 6 વાગ્યા ઉઠતી હતી, 7 વાગ્યા સુધી બધું ઘરનું કામ પતાવીને પછી થોડી વાર વાંચવા બેસવાનું, પછી 10 વાગે બધું જ વાંચવાનું પતી જાય એટલે થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરી ને પછી સ્કૂલે જઈ આવીને પછી થોડુંક ક્લાસનું કામ હોય એ કરું અને હોમવર્ક, અને રાત્રે બધું આખા દિવસનું રિકવર કરું સ્ટડી. કેટલું કઠિન હોય કે ઘરે પણ કામ કરવાનું, પ્લસ ઘરે શું મદદ કરતા હતા? ઘરે મારી મમ્મીને ફૂલ પોવામાં કામ કરવા લાગું, કોઈ વાર રસોઈ પણ બનાવું, અને કોઈ બીજું ઘરનું નાનું મોટું કામ હોય એ પણ કરવા લાગું. ખાસ કરીને શું વ્યવસાય કરે છે આપણે? મમ્મી મારા ફૂલનો ધંધો કરે છે ઘરે જાતે, અને પપ્પાનું વાયરમેન છે કામ, મોટર રિપેર કરે છે. મારે આગળ શું બનવાની ઈચ્છા છે? મારે આગળ 11-12 સાયન્સ કરવાની ઈચ્છા છે અને મારે ડૉક્ટર બનવું છે. ખાસ કરીને ભણવાનું જોવાનું સાથે ઘરમાં મદદ કરવાની, કેવું કઠિન હતું તમારા માટે? હા, બહુ કઠિન હતું. મમ્મી પપ્પાને પણ હેલ્પ કરવાની અને મારું ભણવાનું પણ જોવાનું એટલે.